Hey guys, welcome back to my YouTube channel. તો બધાને ગુડ મોર્નિંગ અને બધાને મારા હર હર મહાદેવ. તો આજે આપણે કેટલા દિવસ પછી આવી ગયા છીએ વિડીયોમાં નવા, અને આજે આપણે કરવાનો છે એક પ્રેન્ક, અને એ પણ સતીશભાઈ સાથે. તો એ મારા ઘરની બાજુમાં જ રહી છે, તો આપણે એની સાથે પ્રેન્ક કરવાનો છે. તો અત્યારે તો હું સૌથી પહેલાં તો અત્યારે નાહ્યો નથી, તો હું પહેલાં નાહી લઉં, અને એ પણ ફોન કરીને પ્રેન્ક કરવાનો છે, એટલે કોલ પ્રેન્ક કરવાનો છે. પછી આપણે પ્રેન્ક કરવા જવાનું છે. તો ચાલો આપણે એના છે ને પછી હાવભાવ જોવાના છે. તો થઈ ગઈ છે, આપણે થઈ ગયા છીએ તૈયાર. તો હવે આપણે કરવાનો છે પ્રેન્ક. આપણે થઈ ગયા છીએ તૈયાર, અને હવે આપણે હે ગાઈસ આવી ગયા છીએ આપણે પ્રેન્ક કરવા માટે. અને આ ફોન મારો આવી ગયો છે. તો ચાલો હવે હું ફોન કરું છું એમને, તો આપણે જોઈએ કેવું થાય છે. क्या बोले જોઈએ આપણે કેવું થાય છે. કેમ લાગે બોલા હે ગાઈસ? हेलो, चौहान सतीश बात करे? चौहान सतीश बोलो। तो તમને નોકરી કરવાની ઈચ્છા ખરી? નોકરી કરવાની ઈચ્છા છે સર. તો તમે અત્યારે શું કામ કરો? સિલાઈનું જે આવે છે ને આપણે રેડીમેડમાં. હા, સિલાઈ મશીન કરું છું. ઠીક, ઓકે. તો તમે બીએ કરેલું છે? બીએ કરું છું, મારે કોલેજ ચાલુ છે સર. મારે નોકરીની તલાશ છે, સારી નોકરીની તલાશ કરું છું. નોકરીની તલાશ છે, તો આપણે અહીંયા જગ્યા છે, તમારે જો ઈચ્છા હોય તો આવી શકો. આપણી કંપનીમાં એક કંઈક કામ કરવાનું રહેશે થોડુંક તમારે. આપણે છે ને અહીંયા કમ્પ્યુટર પર કામ કરવાનું રહેશે તમારે. ઓકે સર. તો આપણે જોબ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાની રહેશે? એનો ટાઈમ રહેશે તમારે 8 કલાકનો રહેશે છે. ઠીક સર. તો આપણે પગાર ધોરણ શું છે? આપણે પગાર ધોરણ તો તમે જેવું તમારું કામ હોય એ ઉપર પછી હોય. તો મને કોમ્પ્યુટર એક્ચ્યુઅલી ફાવતું નથી, તમારે શીખવાડવું પડશે. અરે કોઈ વાંધો નહીં, આપણે બધું કહીએ છે. તો સર આપણે પગાર, તમે શું કીધું? પગાર જેવું તમારું કામ રહેશે એવું પગાર. તો સર મારે અહીંયા તાત્કાલિકમાં હું 10-12 હજારનું કામ કરું છું. તો 10-12 હજાર કરતા વધારે આવો તો મળી જશે. એટલું તો તમને કોમ્પ્યુટર વર્ક હોય એટલા માટે મળી જ જશે. કોમ્પ્યુટર આપણે શીખવામાં કેટલો ટાઈમ લાગશે સર? એ તો પછી જોઈ તમારી આવડત ઉપર હોય ને, પછી તો તમને જેટલા ટાઈમમાં આવડે એ ઉપર પછી આધાર હોય. તો અમારે અહીંયા નોકરી જરૂર છે, જો તમારી ઈચ્છા હોય. મને તમારો નંબર છે ને, તમે જ્યાં કોલેજ કરો છો ને ત્યાંથી જ મળેલો છે. અચ્છા એવું છે એમ ને? હા, તો તમારી ઈચ્છા હોય તો સર આપણી ઈચ્છા તો છે ઘણી. તમે કઈક પગાર ને કઈક શીખવાડી એકતા હોય તો હું આવી શકું એમ સર. તો કાંઈ વાંધો નહીં, આપણે આવી જાઓ. તો હું તમને આ નંબર ઉપર પછી કોલ કરજો તમે. એટલે હું સર અત્યારે ભાવનગર છું, એટલે ભાવનગરમાં અરે ભાવનગરમાં જ મળી જશે, ભાવનગરમાંથી જ છે. ઓકે સર. તમારે આમ કઈ જગ્યાએ અંદાજે લાગે, કઈ જગ્યાએ મારું જો લગાડે કોમ્પ્યુટરનું? એ તો પછી આપણે ઘણી જગ્યાએ આપણું શરૂ છે, એટલા માટે તમારે જ્યાં જોઈએ ત્યાં લાગી જશે. 4-5 જગ્યાએ આમ તો છે ને તમારે? ઘણી જગ્યાએ આપણે શરૂ છે. તો આપણે આપણો બાયોડેટા ને એવું બધું લઈ લે. હા, તમારો બાયોડેટા આ નંબર ઉપર સેન્ડ કરી દેજો ને. હા, એ તો હું તમને પછી કહી દે. હા, બીએ કરેલું છે, 10 પાસે કરેલું છે અને 12 પાસે કરેલું છે. ઓકે. ગ્રેજ્યુએટમાં ક્લાસ છે, જો એટલે એમાં છે કોલેજ કરું છું. હા, એટલે એવી રીતના હોય શકે 10 પાસ ઉપર નોકરી, 12 પાસ ઉપર નોકરી. એવું હોઈ શકે, પણ આ તો અમારે જરૂરિયાત છે કે એટલા માટે મેં તમને કોલ કરેલો છે. તો એવું છે કે એક મારો ભાઈ ગ્રેજ્યુએટ છે, તો એને પણ મળી શકે.
હા એમને પણ મળી જાય છે. હા આમ પગાર કેટલો થઈ શકે અને ગ્રેજ્યુએટ કરેલું છે તો સર? ગ્રેજ્યુએટ છે એટલા માટે તો એને કંઈક આવડતું હોવું જોઈએ કોમ્પ્યુટર, એટલા માટે એને પગાર વધી જાય. ટેલેન્ટ છે. આ ટેલેન્ટ હોય એટલા માટે પગાર વધી શકે. 15 થી 20 હજારની આશા રાખવાની લગભગ સર. હા સર, આટલી તો રાખવાની તમારે. ઓકે, વાંધો નહીં સર. તો આપણે તમે મારું કંઈક સિલેક્શન કરી નાખો તો આપણે ઈચ્છા છે આપણે આવવાની. હા કાંઈ વાંધો નહીં. તો તમારું બાયોડેટા મેં તમને કીધું એ પ્રમાણે તમે મોકલી દેજો. આ વોટ્સઅપ ઉપર જ મોકલવાનું રહેશે ને? હા આ નંબર ઉપર જ વોટ્સએપમાં. એક સર. એ સતીશભાઈ, शाबाश बेटा, बहुत बढ़िया. એલા કોણ? એ સતીશભાઈ હું બોલું યાર, લક્ષ બાજુમાં રવિ. એલા લક્ષો બોલે એમ કે બોલને લક્ષા મેં તો યાર નંબરમાંથી ફોન કર્યો તે પણ કેમ બાકી મજા આવી ને પ્રેન્કમાં? મજા હું આવે બ્રેકમાં આવો કે ટ્રેન કરાતા હશે તો ઘરે વચ્ચે તારો વારો છે તો ઘરે મારા ખાલી જો હાલો હું હમણાં આવું છું ત્યાં. હારો તો તમે જોયું ગાઈસ, પ્રેન્ક થઈ ગયો ભાઈ સાથે, બહુ મજા આવી. તો ચાલો આપણે એના ઘરે જઈએ હવે, એને પૂછીએ એનું કેવું રિએક્શન છે જોઈએ ત્યાં જઈને. ચાલો. તો અત્યારે સતીશભાઈ સાથે થઈ ગયો છે પ્રેન્ક, તો અત્યારે એના ઘરે જાઉં છું એનું રિએક્શન જોવા માટે. તો ગાઈસ જો આ છે મારું ઘર અને આ છે એમની બાજુનું એનું ઘર. તો ચાલો આપણે અંદર જઈએ. સતીશભાઈ કેમ લાગ્યું? સતીશભાઈ સાથે અત્યારે થઈ ગયો પ્રેન્ક. ધંધો કરવા દેવાય મને તો હાસીને લાગ્યું તો જે એમને એમ લાગ્યું કે સાચું નોકરી એમને મેં કીધું કે નોકરી આ તો આ ધંધામાંથી આપણે મેં કીધું કાંઈક ધંધા કરવા થાય. એને એમ કે નોકરી માટે કોઈકનો સાચું મસ ફોન આવેલો છે. હા તો પછી એવું નોકરી લાગ્યું વહી ભાઈ. આવે. હા તો સતીશભાઈ કેવોક લાગ્યો પ્રેન્ક? પ્રેમ તારો જોરદાર લાગ્યો. હવે પછી એવા માર ખાય હવે આવો પ્રેમ કર્યો ને તો બીજી વાર કર્યો તો માર ખાય. હા બહુ કીધું એ ભાઈ. હસ્યાભાઈ જવા દેજો હાલો હવે. હા હવે પ્રેમ ન કરતો ભાઈને સાચું વાત. પ્રેમમાં તો આવી મસ્તી કરે. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી સતીશભાઈની સાથે જે પ્રેન્ક કર્યો અહીંયા પૂરો કરી દીધું. એની વિશે સતીશભાઈ તમારે બે શબ્દ કહેવા હોય તો? તો આ વિડીયો બહુ મનોરંજનનો હતો, એટલે કોઈ દિલ ઉપર લેવું નહીં. તો આને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો અને સપોર્ટ કરો આ ભાઈને. ભલે એમની સાથે પ્રેન્ક થઈ ગયો પણ તોય તે એમને કીધું. હા ટૂંકમાં મજા આવી છે એટલે વાંધો નહીં. તો કાંઈ નહીં. છે આપણે સપોર્ટ કરતા રહેજો. હા જો આ ભાઈએ કીધું આપણે કરવાનું છે તો તમે કરી દેજો, બરોબર છે? કાંઈ વાંધો નહીં, મળીએ બીજા video.